વારંવાર ગરીબોની સાથે મધ્યમ વર્ગને પણ રાતા પાણીએ રડાવતી હોય છે। ત્યારે આ વખતે બાગાયત વિભાગે ગુજરાતમાં સૌપ્રથમવાર સાબરકાંઠા જિલ્લામાં ખરીફ ડુંગળીનો એક નવતર પ્રયોગ કરાવ્યો અને આ નવતર પ્રયોગ સફળ પણ થયો। તો જોઈએ શું છે આ નવતર પ્રયોગ। ડુંગળી કાપતા જેટલા આંસુ આંખમાંથી નથી આવતા એનાથી વધુ આંસુ એનો ભાવ સાંભળીને આવી જાય છે। સામાન્ય રીતે રવિ સિઝનમાં ડુંગળીનું વાવેતર નદી કે ફળદ્રુપ જમીનમાં કરવામાં આવતું હોય છે। ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આ વખતે ખરીફ ઋતુમાં પણ 250 એકર જમીનમાં ડુંગળીનું વાવેતર કરાવાયું અને એ પણ બાગાયત વિભાગ દ્વારા। અને આ માટે જિલ્લાના 51 પ્રગતિશીલ ખેડૂતોને તૈયાર કરાયા। તેમને પાકના માર્ગદર્શન માટે નાસિકના ચિત્તેગાંવ ખાતે બધા જ પ્રકારની તાલીમ અપાઈ। તો મોટાભાગે જે છે જ્યારે દિવાળીની આજુબાજુ હોય છે ત્યારે ડુંગળીના ભાવ ઘણા વધારે હોય છે અને ખેડૂતોને સારો ભાવ મળી રહે એ હેતુસર જો ખરીફ ડુંગળીનું વાવેતર કરે તો સારામાં સારું એમને ઉત્પાદન બી મળતું હોય છે। વીઘે લગભગ 400 થી 450 મણનું ઉત્પાદન મળતું હોય છે। એટલે આપણે એમ કહીએ કે વીઘામાંથી 70 થી 80 હજાર રૂપિયાનો ચોખ્ખો નફો મળતો હોય છે। હાલમાં સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ડુંગળીનો પાક લહેરાઈ રહ્યો છે। વડી બાગાયત વિભાગે બિયારણમાં 75%ની સહાય આપતા ખેડૂતોના માથેથી બિયારણનો બોજ પણ હળવો થઈ ગયો છે અને વીઘે માત્ર 18,000 જેટલો જ ઉત્પાદન ખર્ચ ખેડૂતોએ કરવો પડ્યો છે। તો ખેડૂતોના મતે ચાલુ સાલે 1 વીઘા જમીનમાં 450 થી 500 મણ ડુંગળીનું ઉત્પાદન થાય એમ છે। ઉત્પાદન 1 વીઘાનું 400 મણ જેવું રહેશે અને વહેલું નીકળે એટલે દિવાળી હમ ભાવ સારા મળી છે હમણાં એટલે પોષણ ભાવ જરૂરી છે એટલે ઉત્પાદનમાં સારું રહેશે અને ભાવમાં સારું રહેશે। ડુંગળીનું વાવેતર કરવા જેવું છે। સાબરકાંઠા જિલ્લામાં ખરીફ ડુંગળીનો આ પહેલો જ પ્રયાસ સફળ રહ્યો છે। ત્યારે હાલમાં તો ડુંગળીના વધતા જતા ભાવ સામે ખેતરમાં લહેરાતા મબલક પાકને જોઈને ખેડૂતોના આંખમાં આંસુ આવી રહ્યા છે। પણ આ આંસુ છે ખુશીના આંસુ। क्षितिज रूपाली, GSTV, हिम्मतनगर।